કોરોનાની બીજી લહેર ઘાતક બનતા જ માર્ચ મહિનાથી વેપારીઓએ સ્વૈચ્છિક ધંધા રોજગાર બંધ કર્યા। ત્યારબાદ સરકારે આકરા નિયંત્રણો લાગુ કરતા છેલ્લા એક મહિનાથી આવશ્યક સેવાઓ સિવાયના તમામ ધંધા રોજગાર સદંતર બંધ હતા। હવે જ્યારે સરકારે નિયંત્રણો હળવા કર્યા છે ત્યારે આજથી વેપાર ધંધાની છૂટછાટ છે। આજે દુકાન ખુલતા જ વેપારીઓએ ઇષ્ટદેવનું પૂજન કરી ધંધા શરૂ કર્યા। સાબરમતી મુખ્ય બજારના આ દ્રશ્યો જ્યાં સિઝનલ દુકાનના વેપારી રાજુભાઈ ભાવસાર જે સ્કૂલ બેગ, વોટર બેગ સહિતની સામગ્રીનું વેચાણ કરે છે। અલબત્ત શાળા બંધ છે તેવા સંજોગોમાં વોટર બોટલ અને સ્કૂલ બેગ તો ખરીદી નહીં થઈ શકે, પણ સિઝનલ ધંધો હોવાને કારણે આવકની આશા રાખી વેપારી તરીકે રાજુભાઈ આજથી ફરી ધંધો શરૂ કર્યો। એબીપી અસ્મિતાએ આવક અને ખર્ચનો હિસાબ પૂછ્યો ત્યારે રાજુભાઈનું કહેવું હતું કે સ્ટાફમાં 3 લોકો કાર્યરત છે। આવા સંજોગોમાં તેમના પગારની ચૂકવણી કરવી જરૂરી છે, જેથી પગાર ચૂકવવા પડ્યા। સામાજિક પ્રસંગમાં હાજરી આપવી જરૂરી હોવાથી મહિના દરમિયાન તે ખર્ચ થયો। કુલ વાત કરીએ તો એપ્રિલ મહિનામાં રાજુભાઈને 25 થી 30 હજારનો ખર્ચ થયો, સામે આવક શૂન્ય। વેપારી તરીકે આશા છે કે સરકારે જે છૂટછાટ આપી તે સંજોગોમાં ફરી એકવાર વેપાર ધમધમતો થશે। ધંધા રોજગાર તો ખુલ્યા, પણ હજી પણ સાવચેત રહેવાની જરૂર છે। અને અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આપણે ઉપસ્થિત છીએ અને સાબરમતી વિસ્તારના વેપારી આપણી સાથે છે। સીધી તેમની સાથે વાત કરશું, કેવો રહ્યો આ સમયગાળો અને કેટલું નુકસાન અથવા કેટલો ખર્ચો તેમને થયો, તેની સામે આવક કેટલી હતી। રાજુભાઈ, એક મહિનાથી તમામ વેપારીઓએ સ્વૈચ્છિક બંધ રાખ્યું હતું, કેટલા લોકો તમારે ત્યાં કામ કરતા હતા, તેમને પગાર ચૂકવવાનો, ટૂંકમાં કહીએ તો આવક અને તેની સામે ખર્ચનો જે આંકડો જોઈએ તો કેટલો થયો હતો? સૌ પ્રથમ તો જ્યારે સરકારે લોકડાઉન નહોતું આપ્યું એ પહેલાં અમે સર્વત્ર વેપારીઓ ભેગા થઈને સ્વૈચ્છિક લોકડાઉન પાળ્યું પણ હતું, એક જાગૃતિના ખાતર। ત્યારબાદ સરકારે આપ્યું લોકડાઉન, ત્યારે પણ જે અમુક વેપારીઓએ બંધ રાખવાનું હતું ને અમુકને ખુલ્લું હતું એ પ્રમાણે ચુસ્તપણે પાલન કરેલું હતું। અમારો જે વેપાર ધંધો હતો એમાં અમારે આજથી સવાર 9 થી 3 વાગ્યા સુધી હવે વેપાર ધંધો કરી શકવાની ગાઈડલાઈન મુજબ અમે આજે દુકાન ખોલી છે। પરંતુ જે આ સમયગાળા દરમિયાન અમને જે નુકસાન થયું, નુકસાન તો અમારો જે ખર્ચો છે, જેમ કે પગાર ધોરણ છે એ આપવા જ પડે। આટલા વર્ષોથી માણસો કામ કરતા હોય એમને કંઈ એના માટે ના પડાય નહીં, એમને ઉપરથી અમારે મદદરૂપ થવું જોઈએ। જે ટેક્સ છે, જીએસટી જે પણ કર છે એ તો અમારા લાગવાના જ છે, ભલે 1 રૂપિયાનો વેપાર નથી કર્યો એટલે। પરંતુ આજે ખુશીની વાત અમને એ થાય છે કે આટલું કર્યા પછી અને ક્યાંક ને ક્યાંક આ રોગચાળાની અંદર અંકુશ આવ્યો છે અને જે આપણા અમદાવાદ શહેર અને ગુજરાતમાં જે આંકડા ઓછા થયા છે ને એના માટે અમને સંતોષ છે અને બહુ જ ખુશીનો લાગણી થાય છે। ભલે 1 મહિનાનો અમે વેપાર નથી કર્યો, આજે નહીં કાલે અમે પૈસા કમાઈ લઈશું। અચ્છા, તમારી જે દુકાન છે, શાળાઓની જે અલગ અલગ એસેસરીઓ, બેગ હોય, વોટર બેગ, તેના માટેનો વ્યવસાય છે। શાળાઓ અત્યારે એમને પણ નથી ખુલવાની, ધંધો કેવો ચાલશે? આશા કેવી છે કે શાળાઓ ખુલશે એટલે સ્વાભાવિક છે કે લોકો દફતર, બેગ અને વોટર બેગ પણ નહીં લે? એકચ્યુઅલી મારો વેપાર છે સિઝનેબલ વેપાર છે, એટલે હાલ પૂરતું સ્કૂલો ખુલવાની ગણતરીથી અમે સ્કૂલ બેગ, વોટર બેગ, સ્કૂલને લગતી એસેસરીઝનો માલ ભરેલો હતો, પરંતુ હવે સ્કૂલો ખુલે એવી કોઈ શક્યતા નથી, એટલે ક્યાંક ને ક્યાંક અમારો વેપાર હવે થવાનો નથી। બીજી નવી સિઝન રક્ષાબંધનની ત્યારબાદ આવશે, ત્યારની પરિસ્થિતિ જે હશે એ પ્રમાણે વેપાર થશે। પરંતુ અત્યારે ક્યાંક નોમિનલ 10% 15% જ વેપાર થવાનો છે। ભલે દુકાનો મારા વેપારની લાઈનની જે ખુલી છે એની વાત કરું છું, પણ જે થયું છે બંધ રાખ્યું સરકારે અને હવે વેપારીને ધ્યાનમાં રાખીને ખુલ્યા છે, દરેક વેપારીને પણ ધ્યાનમાં રાખીને ખોલાવડાયા છે, સારી વાત છે। ખર્ચો કેટલો થતો હતો? આમ ટેન્ટેટિવ આપણે ગણીએ તો દર મહિને 1 મહિનો તો લગભગ બંધ હતી દુકાનો, ખર્ચો કેવી રીતે થયો? આખો મહિનો કેવી રીતે નીકળ્યો? ઘરમાં પણ પૈસા આપવા પડતા હશે ઘર ખર્ચમાં? અમારે દુકાનનો જે રેગ્યુલર ખર્ચો, હું મારી પોતાની વાત કરું તો મારો રેગ્યુલર ખર્ચો દુકાનનો મહિને એ પગાર, લાઇટ બિલ ને બધાની સાથે 25 થી 30 હજારનો થતો હોય છે। એ આ વખતે પણ લાઇટ બિલને બાદ કરતાં પગાર તો આપવો જ પડશે, પરંતુ ઘર અને તદુપરાંત ઘર પણ અમારે ચલાવવાનું હોય, બીજા વ્યવહારો પણ કરવાના હોય, એ અમે કર્યા છે। એ અમારી જે અગાઉની કમાણીમાંથી જે બચત કરી છે એમાંથી અમે અમારા ઘરનો ખર્ચો, અમારા પગાર માણસોના પણ ચૂક્યા છે અને અમારો જે વાર વ્યવહાર કદાચ જ્યાં કરવો પડતો હોય અને સામાજિક સેવાઓ જે કરવાની આવી છે એમાં પણ ખર્ચો કર્યો છે। એક જ આશય, પૈસા અગત્યના નથી, માણસનું જીવન અગત્યનું છે, તે ઉદ્દેશથી અમે કામ કરીએ છીએ અને આગળ પણ કરતા રહીશું। વેપારી આપણી સાથે જોડાયા હતા,
1 મહિનો સતત દુકાનો બંધ હતી, કર્મચારીઓને સ્ટાફને પગાર પણ ચૂકવવો પડે, લાઇટ બિલ જે છે તે ના આવી શકે, પરંતુ તેની સિવાયના અન્ય વેરા પણ ચૂકવવા પડે. ધંધો તેમનો એ પ્રકારનો છે કે શાળાઓ શરૂ થતાની સાથે વિદ્યાર્થીઓને જે સ્કૂલ બેગ અને વોટર બેગ સહિતની જે ચીજ વસ્તુઓની જરૂર પડતી હોય, અલબત્ત શાળાઓ અત્યારે ખુલવાની નથી, ત્યારે ફરી એક વખત તેમનો ધંધો તો શરૂ થયો છે, પણ ધંધો ચાલશે કેવી રીતે? કારણ કે શાળાઓ અત્યારે બંધ છે અને તેવા સંજોગોમાં સ્વાભાવિક રીતે વિદ્યાર્થીઓ છે ત્યાં બેગની ખરીદી ન કરે. પણ સરકારે જે છૂટછાટ આપી છે તેને વેપારીઓ અત્યારે આવકારી તો રહ્યા છે, તેની સાથે ચુસ્ત પાલન કરશે તમામ ગાઈડલાઈનનું, તે પણ તેઓ સ્વીકારી રહ્યા છે. કેમેરામેન નિનેશ ગુડિયા સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ.